તમે જોઈ શકો છો વાવાઝોડું હમણાં જ આવ્યું હતું ને અમારા ઘરની હાલત તમે જોઈ શકો છો. બધું પતરા હતરા નીકળી ગયા છે. વાવાઝોડું ચાલુ છે, બંધ નથી થયું. એ તો બાલ બચી ગઈ છે. તમે જોઈ શકો ઝાડ અહીંયા પડ્યું છે, ગાડી અહીંયા તો સબ છપરા ઉડ ગયા છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? આ હે બધા મજામાં હશે તો હું છું ચિરાગ રાઠોડ, એટલે કે તમારો નાનો ભાઈ ચિરાગ આટલી. તો ચેક આઉટ ગાઈસ વ્યૂ. તો અત્યારે તમે જોઈ શકો છો આ રાત્રે જે વાવાઝોડું આવ્યું હતું એનું ખાલી ડેમો છે. આ એરિયા આપણું ઘર, આગળના પતરા ગયા, પાછળના પતરા ગયા. તો ગાઈસ સાંજની થોડી ઘણી ક્લિપ છે એ પણ તમે જોઈ લો, કેમ કે સાંજે થોડો બ્લોગ ઉતાર્યો હતો. આ છે અત્યારની હાલત. તમે જોઈ શકો છો વાવાઝોડું હમણાં જ આવ્યું હતું ને અમારા ઘરની હાલત તમે જોઈ શકો છો. બધું પતરા હતરા નીકળી ગયા છે ઉડીને. અંદરનું છે જોઈ શકો છો. આવી હાલત છે અમારી અત્યારે. હા, અડધા પતરા અહીં પડ્યા છે નીચે. હું તો દૂધ ભરવા ગયો હતો, બાઇકલા ઘરે હતા નીચે ઘરે, અને હમણાં જ આવતા તો જોયું તા તો બધું ઉડીને એ થઈ ગયેલું. મમ્મી પપ્પા પણ ઘરે નથી, એ મારા મામાના ઘરે ગયા છે અને ઘરે બાઇકલા હતા. તમે જોઈ શકો છો. આગળનું છે, આગળનું બધું, આગળના પતરા બી જતા રહ્યા છે, કંઈક ખબર નહીં ક્યાં જાય છે. તો તમે જોઈ શકો છો આવી હાલત છે અત્યારે અમારી. ગાડી કેટલી બચી ગઈ છે જોઈ શકો છો. તો કાંઈ હમણાં આવ્યો છું ઉપર બીજા ઘર ઉપર. ઘર છે અહીંયા તમે જોઈ શકો છો. ખાટલા બધું પલળી ગયું છે ઉપર પણ. અહીંયા આ બધું પતરા હતરા અહીંથી ઉડી ગયા છે. અને અમારું સામેનું ઘર બતાવું તમને. જોઈ શકો છો આ રીતનું છે. પવન ચાલુ જ છે અત્યારે. જો વાવાઝોડું ચાલુ જ છે, બંધ નથી થયું. તો અત્યારે તો હું ને મારી દાદી એકલા ઘરે છે, એટલે મમ્મી પણ નથી, પપ્પા પણ નથી, ભાઈ પણ નથી. ભાઈ બરોડા છે અને મમ્મી પપ્પા જે છે મારા મામાના ઘરે જે લગ્ન છે એટલા માટે 2 દિવસથી થઈ છે. અને અત્યારે આવું થયું છે. વાંધો નહીં, સવારમાં બધું કમ્પ્લીટ કરી દઈશું. એકવાર પહેલાં બી ગયું હતું આવી, એ પણ દિવસ હતો. અત્યારે તો રાત છે. અત્યારે તો શું દેખાયું નથી, એટલે અત્યારે કશું હટાવવાનું નથી. પત્ર તો ઉડવાનું ચાલુ જ છે. આ બી પડ્યા છે, જો અમારો જ પત્ર છે. यहाँ तो सब छपरा उड़ गया सबका प्रॉब्लम છે ને. ખાલી પેલું ઘોડાવાળું હતું ને જે પતરા. ગાઈસ આ અમારી ઘરની હાલત તમે જોઈ શકો છો અત્યારે. આ રહી હાલત, પાછળ તમે જોઈ શકો છો હાલત. અત્યારે હું પતરા હટાવવા આવ્યો છું, રસ્તામાં પડ્યા છે, લોકોને તકલીફ ના થાય એટલા માટે હટાવી લો. તો પતરા હટાવી દીધા છે, તમે જોઈ શકો છો. અહીં હતા એક રસ્તામાં પડી ગયો, અહીં મૂકી દીધું છે, ઉપર પથ્થર નાખી દીધું એટલે બીજી વાર ઉડે ના. એ તો બાલ બચી ગઈ છે. તમે જોઈ શકો ઝાડ અહીંયા પડ્યું છે અને ગાડી અહીંયા હતી. કશું થયું નથી, સારું. The next day. તો કાંઈ પહેલાં જ કહી દઉં કે 2 ઘરનું કામ પૂરું નહોતું થયું. પહેલાં ઘરનું બી કામ ચાલતું હતું અને આ ઘરનું બી કામ ચાલતું હતું. મતલબ કે પહેલાં આ ઘર બનાવ્યું, પછી પેલું અચાનક જ પેલું ઘર બનાવવાનું થયું, એટલા માટે આ ઘરમાં રહેવા આવ્યા. આ ઘરનું કામ બધું અડધું મૂકીને પછી એ ઘર પહેલું બનાવ્યું કે એ ઘરમાં જો રહેવા પણ નહોતા ગયા. રહેવા જવાની તૈયારી જ હતી અને એટલામાં મતલબ કે બધું અડધું સામાન પેલામાં લઈ ગયા હતા. ખાવા વગેરે બનાવતા નહોતા, આ બાજુ જ બનાવતા હતા. એ સાઈડ ખાલી રહેવા જવાનું હતું અને બધું અટકી ગયું. આ બધું થયું તો એટલા માટે પેલો ઘરનું બી કામ બાકી છે, આ ઘરનું બી કામ બાકી છે. તો તમે કિચનમાં જોયું હશે કે કિચનની ઉપર જે પથ્થર છે એ બધા કપડાં પડી ગયા છે, કેમ એટલે જમવાનું હજુ ત્યાં કામ ચાલુ કર્યું નથી. તો બીજું તમને મારા ખેતરના હાલત બતાવી દો. કાલે રાત્રે પછી શૂટ કર્યું હતું અમારી ખેતર જોઈ શકો છો. આમ બાજરીનું શું હાલત થઈ છે, ઊભી હતી ને આડી થઈ ગઈ છે. તો ભાઈ આ છે ભાઈ હાલ અમારા ત્યાંના. ત્યાં બી હું અને આજે મંગળવારે ઘરનો એક મૂકું, મતલબ કે મેં કીધું હતું ને ઘરનો એક વ્લોગ આવશે. લો આવી ગયો, કન્ટેન્ટ મળી ગયો મસ્ત. મારા એકલા ને ઘણા બધાના પતરા ઉડી ગયા છે. અહીંયા ઘર ઉપર ઘર ઉપર નહીં પણ સાઈડમાં ઝાડ પડી ગયું અને આગળના પતરા ગયા. આ બાજુ જે સાઈડમાં હતા એ જોઈ શકો છો, આ ગયા અને પાછળના ગયા છે. પાછળનો તો ગટરમાં હતા ને નીચે એ જોઈ શકો છો. આ બાજુ કામ બી વધી ગયું છે અને અહીંયા ખાટલા તમે બતાવ્યું રાત્રે, ખાટલા બી પલળી ગયા છે. વરસાદ બી આવ્યો હતો એટલા માટે. એટલે ગામડામાં રહેવાનું
બેનિફિટ પણ છે, પણ આ બધું સહન કરવું પડશે. ચોમાસું હશે તો ઘણું બધું નુકસાન પણ થશે. જોઈ શકો છો પેલી સાઈડ પેલા ફળિયામાં પણ અત્યારે બધા કાઢ્યા છે પોતપોતાના પતરા તે કરવા માટે. અહીં કઈ છે કઈ છે, વાંધો નહીં કરી દઈશું. એમ તો હું અત્યારે ઘરે એકલો છું, પણ અજયને ફોન મારું આવી જશે, પછી પતરા ઉપર લાવીને કરી દઈશું. રાત્રે બચી ગઈ આપણી બાઇક, કેમ કે આપણી બાઇક છે જૂની, હા ત્યાં મૂકેલી હતી, અને તો આ તો હમણાં થોડી પડ્યું કાપ્યું એટલે માટે. બાકી તો આપણી બાઇક તૈયાર હતી ને તઈ ઘડીથી લીમડો આ સાઈડથી પડ્યો તો બાઇક થોડીક જ રહી ગઈ, જવાની જ હતી. એક તો થોડીક ઘડી થોડું ઘણું મય બચી છે એ પણ જતું પડી જાત. તો નીચે જાઓ, નીચેનો પછી ખેતરના હાલ બતાવતો તમને શું છે શું નહીં. એમાં ચાર્જિંગ બી નથી રહ્યું, કેમ કે રાત્રે કાલે ફૂલ કર્યું તો રાત્રે વિડીયોઝ વગેરે જોયો અને થોડુંક બ્લોગ કર્યો, એટલા માટે ચાર્જિંગ બી જતું રહ્યું છે. જોઈ શકો છો કે કેરીઓ પણ જે વાવાઝોડું હોય હતું પવનને લીધે કેરીઓ પણ પડી ગઈ છે. આગળ વેની લીધી છે, પાછળની પાછલા ખેતરની અંદરની બાકી છે, એટલે એ બી વેનમાં જવાનું છે. હજુ એટલી વેની લાયા છે, 12 વેની લાયા છે. શું હાલત થઈ ગઈ છે, બધું ગયું. પાછી ઊભી થઈ જાય તો થઈ જાય, બાકી તો મસ્ત જેવી બાજી હતી. અમારો ઓબો એક પહેલો ઓબો છે, થોડી ઘણી કેરી રહી છે, બાકી બધી પડી હતી તો બાએ તો સરમાં મતલબ કે આવીને વીણી લીધી હતી. બધું જોવું પડશે, કેમ કે અત્યારે પછી કાપવાનું ને પછી લાકડા ભેગા કરવાનું, સીધું કરવાનું, બધું કામ વધી ગયું અત્યારે. આપણા મંગળવાર આજે વસૂલ હા પડી ગયું છે, અને હવે અત્યારે હું આવું કાપવાનું લઈને કંઈ કાપી બધું સરખો કરી દઉં. અત્યારે બાય આ સાઈડ બી લગભગ તો વીણી લીધી છે કેરી, અંદરની સાઈડ બાકી છે. જુઓ ઘણું બધું નુકસાન થયું છે, પણ કંઈ વાંધો નહીં, થઈ જશે કમ્પ્લીટ. ગામડામાં સુકૂન જોઈતું હોય તો આ બધું ફેસ કરવું પડે છે સામે. ફૂડ ગાઈસ હાલ કંઈ વાંધો નહીં. તો આવી રહ્યા ગાઈસ, રાત્રે પેલા મૂકતો હતો ને પતરા આવી રહ્યા. ઉપર પાણી ગયું છે અત્યારે, તો એટલો બધો વરસાદ પડ્યો નહીં, કેમ કે વધારે પડ્યો તો અહીંથી પાણી નીકળીને સીધું જાત ઉપર રહીને કાં તો પતરા બી લેતો જાત. તો હાલત છે તમે જોઈ શકો છો અત્યારે. રાત્રે એટલું બધું ખાસ દેખાતું નહોતું, પણ અત્યારે દેખાય છે. હજુ સોટા બી થોડા પડે છે. આ ગયા છે એના પતરા, અને બધું જે છે આટલું થયું છે. ઉપરથી બધું પડવાથી તૂટી ગયું છે, આમ બી આ બી તૂટી ગયું છે. બીજું બધું સામાન તો ઘરમાં મૂકી દીધું હતું, એટલે વાંધો નહીં. કામ કરવાની જગ્યા ફોટા લે છે સિનેમેટિક. બધા પોતપોતાના કામ પર લાગી જાય અત્યારમાં. બધા પોતપોતાનું કામ કરે છે, અને કામ કરવાની જગ્યાએ કામ વધારું છું. જોઈ શકો છો અહીં ચાલીને જતો હતો અને સીધો ઉપર રહીને જતો હતો ને તો સીધો આવ્યો, પગમાં સળિયો, સળિયો પહેરી ગયો પગમાં. એટલે કામ તો ઓછું થતું નથી, વધે છે ઓછું, બરાબર દુખે છે. તો ગાઈસ ફોન તો ચાર્જિંગ કરી લીધો છે. તમે જોઈ શકો છો કે મેળો આવ્યો હતો ત્યારનો, તો એ ગેરેજે ઘડી ફોન ચાર્જિંગ કરી દો, અને અજયનો અહીં ઘડી મૂક્યો છે ફોન ચાર્જિંગ કરવા. મારું તો થઈ ગયો છે, તો પછી ઓનો થાય એટલે પછી ઘરે જઈએ, પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ત્યારે તો મેલોરમાં જ છીએ. મેલોમાં ઘણું ક્યારનું લાઇટ નહોતું, પણ હમણાં જ આવ્યું છે, એટલે ક્યારના વેટ કરતા હતા. હમણાં લાઇટ આવ્યું તો ફોન ચાર્જિંગ કર્યો છે. સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન, એટલે વ્લોગ અટકી ગયો હતો. હવે વ્લોગ કન્ટિન્યુ ચાલશે. છેલ્લે આ વ્લોગના એન્ડ સુધી રહેજો, મજા આવશે. ફાઇનલી હમણાં ઠંડુ પડી છે, એટલે મતલબ કે અત્યારના સાંજના 5 સાડા 5 થાય છે. અત્યારે નહીં ધોઈને મતલબ કે ચારનો બપોરે ન હતો, ફોનમાં ચાર્જિંગ નથી એટલે વ્લોગ ના કર્યો. વિડીયો વગેરે શૂટ કરવાનું હતું એટલા માટે. આ પૂરા છે એના ઉપર ટાટીઓ મતલબ કે તાડપત્રી છે, એ ઢોકવાની છે. એટલે બા આવે છે ઉપર, પછી ઢાંકી દો. કામ એટલા બધા છે ને વાત નહીં કરો, કશું મતલબ કે ખેતરનું કામ બી બાકી છે. તમે જોઈ શકો છો કે જેવું ને એવું છે બધું. બધું ઝાડ પડી છે બી સરખું કરવાનું છે, એટલા માટે બધું બાકી છે. હું આ કમ્પ્લીટ કરી દઉં, પછી એના પછી બધું વ્લોગ શૂટિંગ કરું. વિડીયો એક એડિટિંગ થયો છે, સવારમાં મૂકેલો તો વ્લોગ તો આજે એડિટ કરવાનો તો પણ થયો ના. તો ગાઈસ હજુ બી લાઇટ આવ્યું નથી, તમે જોઈ શકો છો. હજુ અંધારું અંધારું જ છે, ચાર્જિંગ નહીં રહ્યું, અને ફોનમાં ચાર્જિંગ ફૂલ છે. તો તમે જોઈ શકો છો કે આખો દિવસ 2 દિવસથી ચાર્જિંગ નથી, અને એટલે ચાર્જિંગ કઈ લાઇટ નથી. તો આવશે. હું તો 2 વખત મેં ચાર્જિંગ કરવા ગયો છું. હજુ વ્લોગ પૂરો કરો. બોલો છો તમે, બોલો. આવશે લાઈટ તો ફોન ચાર્જિંગ કરશું, વ્લોગ એડિટિંગ કરશું. આજ તો વ્લોગ એડિટિંગ થયો ને પાછળનો વ્લોગ બી બાકી છે એડિટિંગ કરવાનો. એક વિડીયો એડિટિંગ કર્યો, એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું, પાછું ચાર્જિંગ કરવા ગયો, ચાર્જિંગ કરીને આવ્યો છે, પાછો વ્લોગ ચાલુ કરી દીધું છે. ગોળ ખાધે ને
આયો એ તો હને ચા પીવડાવી એન 10 ની ચા પીવડાવીને દુકાનવાળાને થઈ ચાર્જિંગ કર્યો છે ફોન. क्या बात है सर. તમે જોઈ શકો તમારા માટે આટલું સંઘર્ષ કર્યો છે આખો 10 મફતનું charging કરવા રૂપિયા ગયેલા તમે. ખર્ચો કર્યો તમારા પાસે બ્લોગ બનાવવા માટે 10 રૂપિયા ખર્ચો કર્યો તો એટલા માટે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ આગલા બ્લોગમાં. नहीं 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 सोचिए मत, सब्सक्राइब कीजिए.